students, welcome to Professional Studies Engineering classes. In this lecture, we are going to see Mechanical Engineering third semester. Subject is Thermodynamics. We have started Unit 2 First Law of Thermodynamics. First Law of Thermodynamics આપણે સ્ટાર્ટ કરી ગયા છે. હવે આપણે આ જે લેક્ચર છે એમાં કયા કયા ટોપિક કવર કરવાના છે? એમાં ફર્સ્ટ ટોપિક છે આપણે પ્રૂફ આપવાનું છે કે ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી કા પછી એક પોઈન્ટ ફંક્શન. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આ થિયરી જીટીમાં પૂછાય છે ઘણી વખત. સેકન્ડ ટોપિક છે આપણું કન્વેન્શનલ સાયન્સ ફોર એનર્જી ઇન્ટરેક્શન, કે આપણે એનર્જી છે તે સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં જાય કે આપણે સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં આવે તો આપણે કઈ સાઇન મૂકવાની, પોઝિટિવ રાખવાની કે પછી નેગેટિવ રાખવાની. થર્ડ ટોપિક છે એનું ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ અપ્લાઇડ ટુ ઓપન સિસ્ટમ, કે આપણે જે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ આપણો જે આપણે જોઈ ગયા ગાડી, હવે આપણે એને ઓપન સિસ્ટમમાં અપ્લાય કરીએ તો એમાં શું ડિફરન્સ જોવા મળે છે આપણે એ જોવાનું છે. પછી છે ટોપિક આપણો ટોપિક નંબર 4 કંટ્રોલ માસ અને કંટ્રોલ વોલ્યુમ કોન્સેપ્ટ. કંટ્રોલ માસ કોને કહેવાય છે અને કંટ્રોલ વોલ્યુમ સિસ્ટમ કોને કહેવાય છે આપણે એ વસ્તુ ડિટેલમાં જોવાની છે. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ કે ઇન્ટરનલ એનર્જી છે જે પ્રોપર્ટી છે કે પછી કોઈ એક ફંક્શન પોઈન્ટ ફંક્શન છે આપણે પ્રૂફ કરવાનું છે કે ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી ઓર ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પોઈન્ટ ફંક્શન. હવે જીટીયુમાં રીતે પૂછાય આપણા યુનિવર્સિટી એક્ઝામમાં કે ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી એ સાબિત કરો. આપણે થિયરી જોઈ જાય. હવે પહેલા જોઈએ કે કોઈ બી ક્લોઝ સિસ્ટમમાં જ્યારે સાયક્લિક પ્રોસેસ નહીં થતી હોય ત્યારે શું થાય, ઇક્વિલિબ્રિયમમાં ચેન્જીસ આવે ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટમાં. જો સાયક્લિક પ્રોસેસ નહીં હોય ત્યારે સાયક્લિક પ્રોસેસ કોને કહેવાશે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ બંને વસ્તુનો કયો છે સેમ જ છે ત્યારે. તો જ્યારે નોન સાયક્લિક પ્રોસેસ હોય ક્લોઝ સિસ્ટમમાં તો એના ઇક્વિલિબ્રિયમ સ્ટેટ છે તે ઇનિશિયલ અને ફાઇનલ છે અલગ અલગ આવવાના. The characteristics of the system which depends only on two end state of a process is known as property. શું કીધું કે કોઈ બી એવી સિસ્ટમ છે બરાબર જે કોના પર ડિપેન્ડ કરે એના ખાલી ટુ એન્ડ પોઈન્ટ એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ પર જો ડિપેન્ડ કરતું હોય તો તેને શું કહેવાશે, પ્રોપર્ટી ઓફ સિસ્ટમ કહેવાશે, કે પછી સ્ટેટ પ્રોપર્ટી કહેવાય ઓર પોઈન્ટ ફંક્શન કહેવાશે. હવે ક્વેશ્ચન એ અરાઇઝ થાય કે આપણી જે ઇન્ટરનલ એનર્જી છે એ પ્રોપર્ટી છે કે નહીં. તો આપણે એનો જવાબ શું આવશે, એનો આન્સર છે યસ, કે આપણી ઇન્ટરનલ એનર્જી છે તે પ્રોપર્ટી છે. હવે એના માટે આપણે થિયરી જોઈ જાય કે એને કેમ પ્રોપર્ટી કહેવાય. તો આપણે જેમ ફિગરમાં જોઈ શકો છો શું કીધું કે ક્લોઝ સિસ્ટમ છે. આ જે સિસ્ટમ બતાવી છે એ ક્લોઝ સિસ્ટમ છે જેના 3 પાથ બતાવેલા છે, કે પછી 3 પ્રોસેસ બતાવી છે જે આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ 1 થી 2 લઈ જશે કે પછી 2 થી 1 આવશે. તો કયો હશે 1 થી 2 પ્રોસેસ છે વિથ પાથ A, પછી 2 થી 1 પ્રોસેસ છે વિથ પાથ B અને 2 થી 1 પ્રોસેસ છે વિથ પાથ C. એટલે કે 1 થી 2 જવું હોય આ પ્રોસેસે તો પાથ A ફોલો કરશે, અને જો 2 થી 1 જવું હોય તો એમાં બે પાથ છે, કાં તો B પાથ કાં તો C પાથ. હવે માની લો કે આપણે એને સાયક્લિક પ્રોસેસ કન્સિડર કરીએ તો આપણને શું પ્રોસેસ મળશે, 1 થી A થી 2 ને 2 થી B થી 1, મતલબ એક સાયકલ પૂરી થઈ ગઈ, સ્ટાર્ટિંગ પોઈન્ટ અને ઇનિશિયલ પોઈન્ટ સેમ આવ્યો. ને બીજી સાયક્લિક પ્રોસેસ કઈ આવશે, 1 થી A થી 2 ને 2 થી C થી 1, મતલબ 1 થી 2 જશે A માં, હવે 2 થી 1 રિટર્ન થશે C પાથ ફોલો કરીને. અને આપણે બે પ્રોસેસ મળી ગઈ, સાયક્લિક પ્રોસેસ 1A to B1 ને 1A to C1. બરાબર. તો આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ લગાવીએ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ લગાવવાના છે આપણે સાયક્લિક પ્રોસેસ 1A2 અને 2B1 પર. તો આપણે જો જ્યારે આપણે પસાર થાય પાથ A માંથી તો આપણે શું મળશે કે QA UA WA. એટલે જ્યારે મેં હીટ એનર્જી QA જેટલી આપું તો મને ડેલ્ટા UA જેટલું ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ મળે છે અને WA જેટલું વર્ક મળે છે. અને જ્યારે પાથ B ની વાત કરીએ 2 થી 1 પ્રોસેસમાં તો શું મળશે, QB ડેલ્ટા UB WB. હવે આપણે ઇક્વેશન 1 અને 2 જોઈ ગયા તો કઈ ઇક્વેશન જોઈ ગયા કે QA ડેલ્ટા UA WA ને QB ડેલ્ટા UB WB. હવે આ બે ઇક્વેશન આપણે જ્યારે જોઈન કરીએ મતલબ કે આપણે એકબીજા સાથે જોઈન કરી દઈએ તો શું થવાનું, આપણે પ્રોસેસ મળશે 1A to B1.
તો હવે આમાં જો આપણે ફર્સ્ટ લો બતાવીએ તો શું થવાનું? અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો, integration over a closed surface dq is equal to j integration over a closed surface dw. હવે હીટ અને વર્કની યુનિટ સેમ આવે તો આપણે શું લઈ લઈએ? કન્સિડર કરી લઈએ કે j is equal to 1. જેની વેલ્યુ આપણે કેટલી કન્સિડર કરી? 1 કન્સિડર કરી. તો શું થશે કે integration over a closed surface dq is equal to integration over a closed surface dw. તો શું થઈ જવાનું કે summation for cyclic process q is equal to summation for classic process of 1. તો એના પછી આપણને મળશે qa plus qb is equal to wa plus wb. હવે પહેલી આટલી વસ્તુ સમજાઈ ગયું. તો શું થવાનું કે qa plus qb is equal to wa plus wb. હવે qa અને qb ની વેલ્યુ આપણે મૂકી ઉપરના ઇક્વેશન ઉપરથી. તો શું ઇક્વેશન હતી વેલ્યુ qa ની કે ડેલ્ટા ua plus wa ને qb ની વેલ્યુ કેટલી હતી? ડેલ્ટા ub plus wb. બંને સાઈડ પર wa wb કેન્સલ થઈ જવાનું. તો શું મળશે? ua plus ડેલ્ટા ub is equal to 0. એના પછી આપણને ફાઇનલ ઇક્વેશન મળશે કે ડેલ્ટા ua is equal to minus ડેલ્ટા ub. બરાબર? આપણે ઇક્વેશન નંબર 4 આપ્યો છે તે. હવે આપણે વાત કરીએ બીજી સાયક્લિક પ્રોસેસ 1a2c1. તો એમાં શું થવાનું છે? 1a2 અને 2c1 છે, બંને એકસાથે સાયક્લિક પ્રોસેસ બનાવશે 1a2c1. તો હવે આમાં જો ફર્સ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ લગાવીએ તો ઉપરના ઇક્વેશનના જેમ જ આમાં શું આવશે? આપણો ફાઇનલ ઇક્વેશન ડેલ્ટા ua is equal to minus ડેલ્ટા uc, જે આપણે કહીએ ઇક્વેશન નંબર 5. હવે ઇક્વેશન નંબર 4 ને ઇક્વેશન નંબર 5 આપણે જોઈએ તો આપણને શું સોલ્યુશન મળશે કે ડેલ્ટા ua is equal to minus ડેલ્ટા ub is equal to minus ડેલ્ટા uc. એના પછી આપણે શું કહી શકીએ કે ડેલ્ટા ub is equal to ડેલ્ટા uc. મતલબ કે આમાં આપણે શું છે કે બધા જ આપણે વેલ્યુ સેમ મળી. કે મારે તમે પ્રોસેસ નંબર 1a2 b1 લો કે પછી 1a2 c1 લો, બંનેમાં ઇન્ટરનલ એનર્જીમાં જે ચેન્જ થવાનો છે તે શું રહેવાનો છે? સેમ રહેવાનો છે. મતલબ કે મારો જે ડેલ્ટા યુ નો ડિફરન્સ છે એ મારા પ્રોસેસના પાથ પર ડિપેન્ડ નથી કરતો, ખાલી એના સ્ટેટ 1 અને સ્ટેટ 2 પર ડિપેન્ડ કરે છે. હવે ખાલી n સ્ટેટ ઉપર ડિપેન્ડ કરે છે તો શું કહી શકીએ કે આપણી જે ઇન્ટરનલ એનર્જી છે તે શું છે? એ પ્રોપર્ટી છે. બની ગયો પ્રૂફ. એટલે આપણે કહી શકીએ કે આપણી જે ઇન્ટરનલ એનર્જી છે તે શું છે? એ પોઈન્ટ ફંક્શન છે. આ હતી આપણી થિયરી પ્રૂફ ઇન્ટરનલ એનર્જી ઓફ a system is a path function or point function, is a property or a point function. હવે ટોપિક આવે છે આપણો કન્વેન્શનલ સાયન્સ ફોર એનર્જી ઇન્ટરેક્શન બિટવીન સિસ્ટમ અને સરાઉન્ડિંગ. એ સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે જ્યારે એનર્જી ઇન્ટરેક્શન થાય કે વર્ક ઇન્ટરેક્શન થાય, માની લો કે હીટ એનર્જી ઇનપુટ થઈ કે આઉટપુટ થઈ તો પછી વર્ક ઇનપુટ થઈ કે આઉટપુટ થયો તો એને સાઇન કઈ લેવાની આપણે એ જોવાનું છે. whenever energy interaction take place between system and surrounding, conventionally following stars are adapted for thermodynamic analysis. હવે જ્યારે thermodynamic analysis કરીએ તો આપણે નીચેની સાયન્સ છે તે કન્સિડર કરવાની છે કે જ્યારે વર્ક ઇઝ ડન બાય ધ સિસ્ટમ, જ્યારે વર્ક છે તે સિસ્ટમથી થતું છે તો આપણે શું લેશું? વર્કની સાઇન લેશું પોઝિટિવ. બરાબર? પછી જ્યારે વર્ક ઇઝ ડન બાય ધ સરાઉન્ડિંગ ઓન ધ સિસ્ટમ, કે જ્યારે સિસ્ટમ પર સરાઉન્ડિંગના કારણે કોઈ વર્ક થાય છે તો આપણે વર્કની સાઇન કઈ લેવાની? નેગેટિવ. પછી જ્યારે આપણે સિસ્ટમમાં હીટ એડિશન થાય તો હીટની વેલ્યુ લેવાશે પોઝિટિવ, ને જો રિજેક્શન થાય ત્યારે નેગેટિવ લેવાશે. બીજું કે જો ઇન્ટરનલ એનર્જીમાં ઇન્ક્રીઝ થાય તો શું લેવાશે? પોઝિટિવ ડેલ્ટા યુ. ને જો ડિક્રીઝ ઇન ઇન્ટરનલ એનર્જી થવાનું તો શું લેવાનું? નેગેટિવ ડેલ્ટા યુ. મતલબ કે જ્યારે આપણે આ ફિગરમાં જો તમે કે જો ડેલ્ટા યુ ઓફ સિસ્ટમ છે તો પોઝિટિવ કે નેગેટિવ? જો ઇન્ક્રીઝ થાય તો પોઝિટિવ આવશે ડેલ્ટા યુ, ને જો ડિક્રીઝ થાય તો નેગેટિવ આવશે. પછી જ્યારે મેં હીટ એડિશન કરું છું સિસ્ટમમાં, જ્યારે હીટ એડિશન થાય છે તો શું આવશે? પ્લસ ક્યુ આવશે. એ પછી બતાવ્યું છે સરાઉન્ડિંગથી સિસ્ટમમાં ગયું. ને જ્યારે હીટ આઉટલેટ થશે કે રિજેક્ટ થશે હીટ ત્યારે શું લેવામાં આવશે? એમાં નેગેટિવ કન્સિડર કરવામાં આવશે. પછી જ્યારે સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં વર્ક થવાનું તો નેગેટિવ લેવામાં આવશે, ને સિસ્ટમથી સરાઉન્ડિંગમાં વર્ક થશે તો પોઝિટિવ લેવામાં આવશે. આ બધા સાઇન કન્વેન્શન્સ છે કે આપણે ક્યારે કઈ વસ્તુ પોઝિટિવ લેવાની અને કઈ વસ્તુ નેગેટિવ લેવાની. સમજ પડી ગઈ? હવે સાઇન કન્વેન્શન્સ પછીનો જે ટોપિક છે એ છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ
applied to open system કે જ્યારે ફર્સ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ ને જ્યારે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ને ઓપન સિસ્ટમમાં જ્યારે અપ્લાય કરું તો મને શું વસ્તુ જોવા મળે છે, બરાબર? એ વસ્તુ આપણે જોવાની છે આમાં. તો ક્લોઝ સિસ્ટમ આપણે જોયું તો શું આપણે કીધું કે નેટ ઇન્ક્રીઝ ઇન સ્ટોર એનર્જી ઇઝ ઇક્વલ ટુ નેટ અમાઉન્ટ ઓફ એનર્જી એડેડ એટ હીટ ઓર વર્ક ટુ ધ સિસ્ટમ. કે ઇન્ટરનલ એનર્જીમાં જે બી ઇન્ક્રીઝ થતું છે એ કેટલા બરાબર છે આપણા હીટ અને વર્ક જેટલું છે, બરાબર? આપણે વસ્તુ જોઈ ગયા. પણ જ્યારે ઓપન સિસ્ટમની વાત કરીએ તો સ્ટોર એનર્જી છે એમાં ચેન્જ કેના કારણે થવાનું, તો એનર્જી ટ્રાન્સફરના કારણે થવાનું, હીટ અને વર્કના ફોર્મમાં. સાથે સાથે એનર્જી ટ્રાન્સફર એસોસિએટેડ વિથ માસ ફ્લો થ્રુ ધ સિસ્ટમ. મતલબ કે વર્ક અને હીટના કારણે તો ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ આવવાનો છે, સાથે સાથે એમાંથી જે માસ ફ્લો થાય છે એના કારણે બી એનર્જી ટ્રાન્સફરમાં એસોસિએશન છે, એટલે એમાં બી એ ઇન્વોલ્વ થવાનું, બરાબર છે, ઓપન સિસ્ટમ માટે. જો અધર વર્ષમાં વાત કરીએ તો વી કન્સિડર એનર્જી ટ્રાન્સફર એઝ હીટ અને વર્ક across the system boundary, flow work at inlet and outlet necessary to flow the matter across the boundary and change in delta E associated with the flow of matter outlet and inlet of the system. એટલે કે જેટલું મેં ઇનલેટ આપું છું એ મને આઉટલેટ મળે છે. હવે જ્યારે મેં ઇનલેટ કરું તો જ વસ્તુ આઉટલેટ થવાની, જો ઇનલેટ મેં બંધ કરતો તો આઉટલેટ બી નહીં થવાનું. એટલે જે ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ આવે છે એ મારા ઇનલેટ અને આઉટલેટ પર બી ડિપેન્ડન્ટ છે, સાથે સાથે Q1 અને W ઉપર બી. તો હવે આના પરથી મારે શું ખબર પડે કે પર યુનિટ કે જ્યારે મારે એનર્જી ટ્રાન્સફર થાય છે તો પર યુનિટ મારો માસ ફ્લો કેટલો છે ઓપન સિસ્ટમમાં, મારે એ જોવું પડે. હવે એના માટે મેં શું કરું, કંટ્રોલ વોલ્યુમ કોન્સેપ્ટને એક્સેપ્ટ કરું. આ કંટ્રોલ વોલ્યુમ કોન્સેપ્ટ કોને કહેવાય? તો કંટ્રોલ વોલ્યુમ કોન્સેપ્ટ છે આપણે આગળ જોવાના છે. આપણે જ્યારે એ વસ્તુ યુઝ કરશું તો આપણે એનાલાઇસિસ છે તે બહુ ઇઝી થઈ જશે ઓપન સિસ્ટમ માટે. આપણે ફિગર જોઈ જાઓ, ફિગરમાં શું છે, એ લોકો બે ઇમેજનરી બાઉન્ડ્રી સિલેક્ટ કરી છે, સેક્શન 1-1 અને સેક્શન 2-2. શું કીધું કે સેક્શન 1-1 છે ત્યાં મારું વસ્તુ ઇનલેટ થાય છે, એટલે મારું ફ્લુઇડ છે તે અંદર એન્ટર થાય છે, અને સેક્શન 2-2 માટે મારું ફ્લુઇડ છે તે આઉટલેટ થાય છે. હવે જ્યારે સેક્શન 1-1 ની વાત કરીએ તો તેના માટે અલગ અલગ પેરામીટર્સ આપ્યા છે. અહીંયા U1 આપ્યું છે, M1 આપ્યું છે, P1 આપ્યું છે, V1 આપ્યું છે, Z1 આપ્યું છે અને C1 આપ્યું છે. U1 એટલે છે ઇન્ટરનલ એનર્જી એટ પોઈન્ટ 1, એટલે કે સેક્શન 1-1 પર એની ઇન્ટરનલ એનર્જી. M1 એટલે શું છે કે માસ એન્ટરિંગ ધ સિસ્ટમ, જે નીચે થિયરીમાં આપ્યું છે કે ફ્લુઇડ ઓફ M1 માસ એન્ટર્સ ઇન્ટુ ધ સિસ્ટમ એટ સેક્શન 1-1. અને Z1 છે એની હાઇટ છે રેફરન્સ પ્લેન પરથી. માની લો કોઈ એક રેફરન્સ પ્લેન છે એની હાઇટ કેટલી થાય સેક્શન 1-1 ની, તો Z1 જેટલી. પછી માસ M2 છે તે મારો માસ લીવિંગ છે સેક્શન 2-2 માટે, બરાબર, અને એની હાઇટ કેટલી છે Z2. હવે જ્યારે સેક્શન 1-1 ની વાત કરીએ તો ત્યાં કેટલો પ્રેશર છે, P1 જેટલો પ્રેશર છે, સ્પેસિફિક વોલ્યુમ કેટલું છે θ1 જેટલું, અને વેલોસિટી કેટલી છે C1, અને સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી કેટલી છે U1 જેટલી છે. સેક્શન 2-2 ની વાત કરીએ તો P2 જેટલું પ્રેશર છે, θ2 જેટલું સ્પેસિફિક વેલોસિટી છે, વોલ્યુમ છે સ્પેસિફિક વોલ્યુમ θ2 જેટલું, વેલોસિટી C2 જેટલી, અને U2 એની સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી છે U2 માટે. માની લો કે આ સિસ્ટમમાં Q1 જેટલી એનર્જી એન્ટર થાય છે અને W જેટલું આપણને વર્ક આઉટપુટ મળે છે. તો હવે આમાં જો આપણે કંટ્રોલ વોલ્યુમ યુઝ કરીએ તો શું મળવાનું કે ચેન્જીસ ટેક પ્લેસ ઇન્ટુ ઇન્ટરનલ એનર્જી, કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી. કે આમાં જેટલું બી વર્ક ડન થવાનું છે સિસ્ટમમાં એ કેટલા જેટલું થવાનું છે કે એના ઇન્ટરનલ એનર્જી, કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી જેટલું. હવે આપણને જે સિસ્ટમ આપી હતી એમાં આપણે શું કરીએ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ને અપ્લાય કરીએ. અપ્લાઇંગ ફર્સ્ટ લો ટુ ધીસ સિચ્યુએશન શું મળશે, ફ્લો વર્ક નેસેસરી એટ સેક્શન 1-1 plus stored energy at section 1-1 plus heat entering the system is equal to flow work necessary at section 2-2 stored energy at section 2-2 plus work done by the system plus change in stored energy of the system. આ ઇક્વેશન આપણને મળે જ્યારે આપણે આમાં ફર્સ્ટ લો ઓફ ઇક્વેશન લગાવીએ ત્યારે, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ નું ઇક્વેશન લગાવીએ ત્યારે.
બરાબર છે. આ હતું આપણું ફર્સ્ટ લો ફોર ઓપન સિસ્ટમ માટે. હવે એમાં શું આવશે, સેક્શન 1 માટે અને સેક્શન 2 માટે અલગ અલગ કરવામાં આવશે. તો ફ્લો વર્ક અને સ્ટોર એનર્જી નો પ્લસ કરવાનો આપણે સેક્શન 1 માટે, પ્લસ આપણે જે હીટ એનર્જી એડ કરી તે, which is equal to flow work and stored energy at section 2 plus work done plus change in internal energy का પછી stored energy. આપણે ઇક્વેશન સેટિસ્ફાય થવાનું ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ માટે. પછીનો ટોપિક આવે આપણો કંટ્રોલ માસ અને કંટ્રોલ વોલ્યુમ કોન્સેપ્ટ. તો કંટ્રોલ માસ અને કંટ્રોલ વોલ્યુમ કોને કહેવાય? તો કંટ્રોલ માસ ની આપણે વાત કરીએ કે જ્યારે ક્લોઝ સિસ્ટમમાં માસ છે તો બાઉન્ડ્રીને ક્રોસ નહીં કરી શકે સિસ્ટમની. હવે કોઈ બી ક્લોઝ સિસ્ટમ છે એમાં જો માસ કોન્સ્ટન્ટ રહેવાનું, તો એના માટે જો થર્મોડાયનેમિક એનાલિસિસ કરીએ તો આપણે શું કરશું, કોન્સન્ટ્રેટ ખાલી અમુક માસ ઉપર જ કરવાનું છે, બરાબર, કે પછી અમુક ક્વોન્ટિટી પર ડિપેન્ડ કરવાના છે. તો આવી જે કન્ડિશન આવે જેને કહેવાય છે કંટ્રોલ માસ સિસ્ટમ, કે પછી કંટ્રોલ માસ કોન્સેપ્ટ. બરાબર, આવી જે સિસ્ટમ બની કે જેમાં માસ છે તે બાઉન્ડ્રી ક્રોસ નથી કરી શકતું સિસ્ટમનું, ને આપણે ખાલી અમુક માસ ઉપર જ ડિપેન્ડન્ટ કોન્સન્ટ્રેટ કરવાના છે, તો એને કહેવાય છે કંટ્રોલ માસ. ને આને જે કોન્સેપ્ટ છે તેને શું કહેવાય છે, કંટ્રોલ માસ કોન્સેપ્ટ. બરાબર, in control mass मतलब कि closed system generally changes occurs in size, shape of the boundary as well as position of the system respective to observer. શું કીધું, હવે જ્યારે કંટ્રોલ માસ સિસ્ટમ આપણે લઈએ તો શું થવાનું કે શેપ, સાઇઝ કોની ચેન્જ થવાની, બાઉન્ડ્રીની, ને સાથે સાથે એની પોઝિશન બી ચેન્જ થવાની છે. ફિગર 2 માં તમે જોઈ જાઓ, માની લો કે આ જે સેક્શન 1 અને સેક્શન 2 છે, હવે ઇમેજનરી મારી બાઉન્ડ્રી છે, બાઉન્ડ્રીઝમાં જ્યાં મૂકો ત્યાં મૂકો એવું સિસ્ટમમાં. બરાબર છે. પછી વાત કરીએ કંટ્રોલ વોલ્યુમ સિસ્ટમની. તો બટ ઇન ઓપન સિસ્ટમ એનર્જી એઝ વેલ એઝ માસ કેન ક્રોસ ધ બાઉન્ડ્રી ઓફ ધ સિસ્ટમ. ઇન અનધર વર્ડ્સ, flow of energy as well mass can occur in open system. For thermodynamic analysis of such system, if we consider in certain mass, the analysis becomes very much difficult because mass is moving. So for thermodynamics analysis of such situation, we are considered of certain region in space. શું કીધું કે આપણે માસ કંટ્રોલ માસ સિસ્ટમ આપણે જોઈ ગયા, કોન્સેપ્ટ જોઈ ગયા. તો માની લો કે કોઈ વસ્તુ જ્યારે ફ્લો થતી છે ઓપન સિસ્ટમમાં, ત્યારે આપણે કંટ્રોલ માસ લેવું બહુ ડિફિકલ્ટ થઈ જાય. તો આપણે શું કરવાનું, અમુક રિજિયન પર જ આપણે કોન્સન્ટ્રેટ કરવાના છે. કેમ કે મારો માસ તો મૂવિંગ છે ને, તો એનું થર્મોડાયનેમિક એનાલિસિસ છે તો ડિફિકલ્ટ થઈ જાય. એના માટે મેં શું કરું, અમુક રિજિયન પર કોન્સન્ટ્રેટ કરું. આ જે રિજિયન છે તેને શું કહેવાશે, કંટ્રોલ વોલ્યુમ. એની જે બાઉન્ડ્રીઝ છે જે રિજિયનને કંટ્રોલ કરે છે, બરાબર, જે રિજિયનને ક્લોઝ કરે છે, બાઉન્ડ્રીઝ બનાવે છે, એને શું કહેવાશે, કંટ્રોલ સરફેસ કહેવાશે. અને આખી જે આ સિસ્ટમ છે તેને શું કહેવાશે, કંટ્રોલ વોલ્યુમ સિસ્ટમ કહેવાશે. બરાબર છે. આમાં શું થવાનું કે આમાં ચેન્જ એની સાઇઝ અને શેપ, જે બાઉન્ડ્રીની સાઇઝ અને શેપ છે એમાં કોઈ ચેન્જીસ નથી આવવાનું. બરાબર. હવે આ જે કંટ્રોલ વોલ્યુમ કોન્સેપ્ટ છે તે કઈ જગ્યાએ યુઝ થાય, તો બહુ બધી એન્જિનિયરિંગ એપ્લિકેશનમાં યુઝ થાય, જેમ કે નોઝલ છે, ડિફ્યુઝર છે, ટર્બાઇન છે, કમ્પ્રેસર છે, બોઇલર છે, હીટ એક્સચેન્જર છે, કન્ડેન્સર છે, કે જે બધા ઓપન ટાઈપના છે, એ બધામાં આપણે શું લેવાનું છે, કંટ્રોલ વોલ્યુમ કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે. સમજ પડી ગઈ? આ હતો આપણું આજનો લેક્ચર, કંટ્રોલ માસ, કંટ્રોલ વોલ્યુમ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ફોર ઓપન સિસ્ટમ, અને આપણું ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી ઉપરનો લેક્ચર. હવે આ વિડિયો લેક્ચરમાં કોઈને બી ડાઉટ હોય કે કઈ બી પ્રોબ્લેમ હોય, બરાબર, તો મને મારા કોન્ટેક્ટ નંબર પર કોલ કરી શકે છે, મેસેજ કરી શકે છે, વોટ્સઅપ કરી શકે છે, કે પછી અહીંયા આપેલી મેલ આઈડી પર મને મેલ કરો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડિયો, સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. જેના કારણે તમને શું થશે કે મારા વિડિયો તરત જોવા મળશે. Thank you for watching this video.